ફેમિલી કેમ છો બધા મજામાં? ઓકે મજામાં જશો. માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ આફ્ટરનૂન ની સોરી સાંજના 5-6 વાગી ગયા છે ને અત્યારે મેં હું કામ કરવાનું ચાલુ કરી દીધું. તમને ખબર છે બધાને આપણે છે ને ગણપતિ બાપા હવે 2 દિવસના મહેમાન છે, વયા જવાના છે કે નહીં એટલા માટે લાડુ બનાવવાના છે ગણપતિ દાદા હાટું. તો હું જો લાડુ બનાવું છું મસ્ત મસ્ત. જો મુઠિયા તળવા મૂકી દીધા છે, આ મુઠિયા બાંધેલા છે, આ લોટ માં અળસી ખાંડી છે અને બધી શરૂઆત કરી છે. હવે અત્યારે લાડુ બનાવું છું. સારું હાલો કન્ટિન્યુ રહેજો, આવશે મજા. છે ને ઓલા તળી નાખ્યા હતા મુઠિયા, ખાંડ લઈ લીધી છે, એલચી તો મેં ખાંડીને આમાં નાખી જ દીધી છે. અને જો મિક્સર આવી ગયું છે, હવે મિક્સરમાં પીસી નાખું. મિક્સર એ ભાઈ આપણે માંગ્યું લાવ, આપણી પાસે હતું નહીં કાંઈ. સારું હાલો હું આ પીસી નાખું બધા. મારી મમ્મી આવું કામ તોય એ હું કે મારી મમ્મીનું કામ હજી શરૂ છે એમ કે છે. હવે જીન્સ થોડાક જ રહ્યા છે, જો થઈ ગયા છે બધા. ઓકે અમારો ફ્રેન્ડ્સ 3 મોરિયા બાપાને જમાડવા જવાનું છે કે જીન્સ. હા 1 2 ને 3 હાલો થોડાક રહ્યા છે, હવે કરી નાખું એટલા. જો ફ્રેન્ડ્સ છે ને આપણા લાડુ બની તૈયાર થઈ ગયા મસ્ત મસ્ત. જો જીન્સ બતાવી જો હાલો વળાવા કોક કે તો હા ગઈ જો મમ્મી ભૂલી ગઈ હાકી કઈ ઘટે નહીં અભિનવ તૂટી જાતો એ ખાશે તો ન તૂટે. તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાને જમાડી આવી, કેમ કે 7 વાગી ગયા છે. 7 વાગે આરતી થઈ છે ને તો અત્યારે જવાનું છે. આરતી શરૂ થઈ ગઈ છે કેમ કે અમારે 15 મિનિટ મોડું થઈ ગયું છે. તો લાડુ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત. કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. હાલો ફ્રેન્ડ્સ ગણપતિ બાપાને જમાડી દઈએ. આપણા ગણપતિ દાદાને છે ને જવાર દીધા છે લાડુ મસ્ત મસ્ત. આપણા ગણપતિ બાપા છે અને તમને ખબર છે આ ગણપતિ દાદામાં શું ખાસિયત છે? જો બધા ગણપતિ બાપાની સૂંઢ છે ને જમણી સાઈડ હોય. જો આ ગણપતિ બાપાની સૂંઢ જમણી સાઈડ છે, પણ આ ગણપતિ બાપા છે ને એની સૂંઢ ડાબી સાઈડ છે. આ ગણપતિ બાપાની સૂંઢ ડાબી સાઈડ છે. અમે ક્યાંથી ઇન્દોરથી લીધા હતા, ખડજાના ગણપતિ એવું કંઈક નામ હતું એ મંદિરનું, ત્યાંથી લીધા હતા. હવે આની કંઈક ખાસિયત હશે, કયા કારણે આવી રીતે હોય એ તો આપણને કંઈ ખબર નથી. જે છે ગણપતિ બાપા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા, 1 2 3 4 ગણપતિ હમારે સાથ, જલેબી ગાંઠિયા ફાફડા ગણપતિ બાપા આપડા. પછી બીજું તો મને ભૂલાઈ ગયું. તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો, આધી રોટી ખાએગે ગણપતિ કો લાએગે. ફ્રેન્ડ્સ બધું લાટ આવે પણ મને બહુ અત્યારે યાદ નથી. સારું હાલો હવે જય ગણપતિ બાપા. આવતા વર્ષે વહેલા વહેલા આવો. અમે એવી તમારે પાસે ઓલું રાખી છે. જીયાંશભાઈ કહે છે મમ્મી મને આવડા ગણપતિ નહીં, મને મોટા ગણપતિ લાવવા છે ને પછી બેહાડવા. મામાના ઘરે છે ને મોટા ગણપતિ લાવીને બેહાડવા ને બધું પૂંજા ને એવું કરવું રોજ રોજ. અમે આ વખતે હતા ને દેહમાં ગયેલા હતા ને પછી શું ગીત વગાડવું છે જો ઈ. આ વખતે છે ને અમે દેહમાં ગયેલા હતા, ચોથના દિવસે અહીંયા નહોતા, નકર તો અમે બેહાડ જ. ક્યાં જીયાસ? હા જીયાસભાઈ અંગૂઠો કાઢો. સારું હાલો ફ્રેન્ડ્સ આવતા વર્ષે કંઈક જોઈ ઓલું હશે અંજળ તો બેહાડી દેવું. જય ગણપતિ બાપા કોમેન્ટમાં બધા લખી નાખજો. જો પીયુનભાઈ કહે છે ને ફ્રેન્ડ્સ અમે ગણપતિ દાદાના લાડુ સવારમાં આવ્યા છે પણ આરતી થઈ ગઈ, મારે મોડું થઈ ગયું હતું. પિયાનભાઈ ને જીયાસભાઈ રોજ રમવા આવે, મામાનું ઘર છે કે પિયુ? હા જો હાલો બે ભાઈ છે ને આજ ગણપતિ દાદાને જમાડી દે. ગણપતિ બાપા જો તમે ગણપતિ બાપાને તો જમાડી દીધા છે, હજી એક હજી બાકી છે ને ઘરે તો જમાડી દીધા. પહેલા 3 ગણપતિ દાદા જમાડવા નતા. હાલો બીજે જવાનું છે. પિયુભાઈ વાહેરી ગયા છે. પિયુભાઈ હાલો ફટાફટ આવે છે. જો પિયાન આવે છે. જીયા સાંઈ પોગી ગયો. ક્યાં જીયાસ? અંધારું છે એટલે કાંઈ દેખાતું નથી. ગણપતિ દાદાના દર્શન કરવા માટે ગણપતિ દાદાના દર્શન કરી લેજો બધા મસ્ત મસ્ત. જો હાલો
તમારે જે કઈ ઈચ્છા હોય તો વાંચી લેજો. થઈ જાય કાલે તો થાય છે ક્યાં જાય તો બહુ દુઃખ લાગે. કેટલા 10 દિવસ રાખ્યા હોય પછી જાય તો કેવું લાગે. સાચી વાત છે. આવતા વર્ષે જલ્દી જલ્દી આવજો, વહેલા વહેલા એવી આપણે પ્રાર્થના કરશું. બીજું તો કાંઈ નહીં. બેન તારું નામ શું છે? મારું નામ દેવાંશી. દેવાંશી છે. એન મમ્મી રોજ જો ને માસી કેવા લાગે છે ને. આ અમારા ખાસ બેનપણી છે. બ્લોગનું શૂટિંગ કરતા હતા અત્યાર સુધી. ગણપત દાન આપણે જવાતા હતા ને એવું ત્યારે. ક્યાં બેન? આમને મેં હું કરું જ છું બ્લોગનું શૂટિંગ. સારું લ્યો, આભાર તમારો. બીજું હું આવું ને આવું કરતા રહેજો ને અમારી હારે રહેજો સખવારે. બીજું તો કાંઈ નથી કહેતા. આ પાલટી અમારે ઘડીએ ઘડીએ પડે છે ગારામાં. સારું હાલો હેમાલી બેન. એનો વધારે જ નથી એટલે અમાર ઘરે આવી ગયો વાતો કરતા. જો ઈ છે ને બેનનું ઘર આવી ગયું છે. બેનને ઘરે બાય બાય કહી દેવાનું છે. હેમો બેન અહીંયા રહેશે ઉપર. હવે કાલે મળીએ. આ બેન કાલે મળશે. કાલ તાર રજા છે ને હેમાલી? કાલે આવજે ઘરે. જો બાયદા રસોઈ બનાવવાની છે તો શરૂઆત કરી દીધી છે રસોઈ બનાવવાની. કેમ કે ગણપત દાદાના લાડુનું એ તો બધું કામ પતી ગયું. મેં છે ને શાક મૂક્યું છે. કહું તમને કોઈ ભાવતું હોય તો કમેન્ટ કરી દેજો. મસ્ત મસ્ત જો આખી સોળીનો આખી સોળીનો મસ્ત સોળી ગોઈતી માર્કેટમાંથી અને મસ્ત મસ્ત શાક મૂક્યું છે. સારું હાલો હવે રોટલીનો લોટ બાંધી દઉં. વરસાદ એ તો બહુ ચાલુ થઈ ગયો છે. કેટલો બધો આવે છે. ધાબામાં આખા ધાબામાં પાણી ફૂલ ભરાઈ ગયું છે. અહીંયા સુધી પોગી ગયું છે. હવે રૂમમાં ગળી જવાની તૈયારી છે. હવે કરવું શું? હવે જઈશું કે ઘરે નથી. આ ફોનમાં લાય મારી બત્તી ખોઈ ગઈ ને કારણ તમને આખું ધાબુ ભરેલું બતાવો. એટલું બધું પાણી છે. હવે અહીંયા સુધી પોગી ગયું છે. હવે આખું છે ને અહીંથી અહીંયા સીધું અહીંયા તો કાંઈ રૂમ આખી નથી. હવે કંઈક કરવું પડશે. કેમ કે ધાબે પાણી આખું ધાબુ ભરાઈ ગયું છે તો રૂમમાં ગળી જવાનું છે. હવે ટેન્શન વધારે દીધું. આ વરસાદ તો કેટલો વરસાદ આવે. આખી શેરી ફૂલ ભરી પાણીની. અત્યારે ધાબુ આખું ભરાઈ ગયું છે. હવે કંઈક કરવું પડશે. પાછળ કંઈક તોડી નાખી કાં કંઈક ખોલી નાખી ભૂંગળું નકર સીધું રૂમમાં પાણી પહોંચી જાય એવું લાગે છે. બહુ વરસાદ આવે છે ભાઈ. પાણી કેટલું ભર્યું જો આખું ધાબુ ભરાઈ ગયું છે. હવે કેમ લાગે ઘરમાં ગળી જાય કે ફૂલ પાણી ભરાઈ ગયું સુરતમાં. બધા રસ્તા પેક થઈ ગયા. બધા દ્વારી જાય ત્યાં સુધી
આવ્યો અમારા સુરતમાં કે તો ખરી હા બધાના ઘરમાં આગળી ગયું હાડિયું પલ્લી ગઈ બધાની ઓય બાપા હવે શું કરશું એટલે કઈક આઈડિયા બોલાવો પડશે એમ કે વરસાદ વાળો ભાઈ આવે અરે ડોબા વરસાદ વાળો ભાઈ થોડો આવે આવે આયા पागल हो गया पागल मैं नहीं तू 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 હું કોણ વ્યુ જશે ગણપતિ બાપા વ્યા જશે તો બહુ મિસ કરશે જીયાસ કે જીયાસ પી તું મિસ કરી ગણપતિ બાપાને કેમ મિસ કરી બહુ યાદ આવે એટલે જો એને આમ મિસ કરી તું અરે બોઘાલાલ એમ ન હોય अबे साले જીયાસભાઈ હોમવર્ક કરવા બેઠા છે ક્યારની વાત છે બેઠા તો 11 સાડા 10 11 વાગ્યાના પણ થોડુંક આવડતું નહોતું પહેલાં એને બહુ બધું આવડતું પણ હમણાંથી એને મહુવા નામથી આમ બધે જવામાં અને ટ્યુશન બંધ કરી દીધું છે એમાં ઘણું ખરું ભૂલાઈ ગયું છે તો અત્યારે કેટલા જુઓ 12માં 10 જ બાકી છે ભાઈ હોમવર્ક કરે છે એને છે ને ભૂલાઈ જીતું સાતડો ક્યાં હું ભૂલાઈ જીતું સાતડે 7 જો સાતડા કર્યા છે લખવા મળો હાલો આજ છે ને જીયાસભાઈને 1 વાગ્યા સુધી હોમવર્ક કરાવવાનું છે કેમ કે 2-3 દિવસની રજા આવી શુક્ર શનિ રવિ 3 દિન રજા આવી ને એટલે જીયાસભાઈને શીખવાડવાનું છે એમાં જઈશું ને 2 દિન રજા આવે જઈશું કે આખો દી કાલ શીખવાડશે ક્યાં જીયાસ સારું હાલો આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો બ્લોગ આ એન્ડ કરશું જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગ સાથે બાય બાય